ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો? સૌ કુશળ હશો? મિત્રો, ઇકોનોમિક્સ પાઠ નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો. તમને લોકોને કંઈક એવું થતું હશે કે આવક અને જાવક આ શબ્દો તો કંઈક એકાઉન્ટ વિષય સાથે સંકળાયેલા છે. નો ડાઉટ, તમારી વાત 100% મિત્રો સાચી છે. પરંતુ આપણો અર્થશાસ્ત્ર વિષય એક એવો છે ને કે આ વિષયની અંદર થોડું ઘણું એકાઉન્ટનો પણ સમાવેશ થાય, થોડુંક સ્ટેટિસ્ટિક પણ આવે, વાણિજ્ય વ્યવસ્થાનો પણ સમાવેશ થાય. બધા વિષયોને થોડા થોડા પ્રમાણમાં આમાં આવરી લેવામાં આવતા હોય છે. એટલે એ સંદર્ભે તમારી વાત 100% સાચી છે કે એકાઉન્ટમાં પણ આવક અને જાવક આવે છે. ઓકે, તો એકાઉન્ટમાં તમે ભણેલા જ છો ને આવક અને જાવક, તો થોડુંક એના વિશે હું પૂછી લઉં તો તમને એનો ખ્યાલ આવી જશે. તો મને તમારામાંથી કોઈ કહેશે કે તમે આવક કોને કહો છો અને જાવક કોને કહો છો? તો તમારામાંથી કોઈક મિત્રએ મને એવો જવાબ મળી શકશે કે સર, એવું બનતું હોય છે કે જેની પાસેથી પૈસા આપણને મળે છે, મતલબ ધંધાની અંદર જે ખર્ચ થાય છે એટલે પૈસા જાય છે માટે તે શું કહેવાય? તો કે જાવક કહેવાય. અને ધંધામાં જો રૂપિયા આવતા હોય તો એ શું બને છે? તો કે આવક બને છે. તો આ રીતના આવક અને જાવક શબ્દ માટે આપણે પ્રયોગ આવા શબ્દોથી કરતા હોઈએ છીએ. મિત્રો, વિશેષ કંઈક રીતના આપણે છે જાણીએ તો કંઈક એવું પણ કહી શકાય કે પેઢી માટે આવક અને જાવકનું બેલેન્સિંગ જળવાવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી બેલેન્સિંગ નહીં જળવાયેલો હોય ને ત્યાં સુધી એના વિશેનો વિશેષ ખ્યાલ મેળવવો પણ આપણા માટે કઠિન બની જતો હોય છે. એટલે બેલેન્સ માટે પણ આવક અને જાવક સંદર્ભેનો ખ્યાલ આપણી પાસે હોવો જરૂરી બનતો હોય છે. તો એ સંદર્ભે આપણે વિશેષ અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. તો આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ મહત્વના છે. પેઢીની વર્તણૂક, ઘણાને એમ થાય કે ભાઈ માણસ વર્તન કરે એ તો સમજ્યા, પણ પેઢી વર્તન કરે તો કે હા, 100% પેઢીની પણ વર્તણૂક હોય. પેઢી પણ વર્તન કરે જ, ન કરે તેવું હોતું નથી. તો પેઢીની કેવી વર્તણૂક હોય, કયા પ્રકારની વર્તણૂક હોય, તેના વિશેનો ખ્યાલ પણ આપણે સમજવો જરૂરી બનતો હોય છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. સિમ્પલ વસ્તુ છે. સમજો કે એક્સ નામની વસ્તુ તમે 1 એકમનું ઉત્પાદન કરો અને એક સરખા 100 એકમનું ઉત્પાદન કરો તો કુલ ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થવાનો જ છે. 100 એકમનો ઉત્પાદન ખર્ચ વધારે આવશે અને 1 એકમનો ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. પરંતુ એની સામે જો ઉલટું વિચારો કે 1 એકમનો જે ઉત્પાદન ખર્ચ આવ્યો તો એક સાથે 100 એકમનું ઉત્પાદન કરતા હશો તો એનો ટોટલ ખર્ચ વધારે હશે, પરંતુ 100 ડિવાઇડેશન વડે જો ભાગવામાં આવશે તો પર 1 એકમનો ઉત્પાદન ખર્ચ ઘણો કેવો આવતો હોય છે? તો કે તમારામાંથી જવાબ મળશે તો કે ઓછો આવતો હોય છે. તો ઓછો આવવા પાછળનું રીઝન શું છે? શા માટે ઓછો આવતો હોય છે? એ જાણવું પણ આપણા માટે જરૂરી બનતું હોય છે. તો અહીંયા નીચે આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. તો એ સંદર્ભે કંઈક થોડી ઘણી બાબતો આપેલી છે, જઈએ એટલે ખ્યાલ પડશે. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ કરે છે. આવક અને ખર્ચના ખ્યાલોના આધારે પેઢી પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદનની કિંમત નક્કી કરી શકે છે. એટલે કિંમત નક્કી કરવા માટે પણ તે ઉપયોગી છે એવું આપણે કહી શકીએ. આવક અને ખર્ચના ખ્યાલો એ વસ્તુની કિંમત નક્કી કરવા માટે પણ ઉપયોગી બનતા હોય છે. એટલે અહીંયા ટીક કરીએ છીએ, વસ્તુની કિંમત નક્કી કરવા માટે. મુદ્દા નંબર 2માં કીધેલું છે કે આ ખ્યાલ પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન આપે છે. મહત્તમ કરવો એટલે વધારવો, વધુમાં વધુ. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો અને મહત્તમ એટલે વધુમાં વધુ. એટલે પેઢીને પોતાનો નફો મહત્તમ કરવા માટે તે માર્ગદર્શન આપે છે. એટલે નફો મહત્તમ કરવા માટે ઉપયોગી છે. મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. તમારા માટે સાવ નવો શબ્દ સીમાંત ખર્ચ. અત્યારે એટલું ખાલી જાણજો
સીમાંત એટલે વધારાની વસ્તુના ઉત્પાદન પાછળ જે ખર્ચ થાય ને તેને સીમાંત ખર્ચ કહેવાય. એવું સમજીને ચાલજો, કારણ કે હમણાં આગળના લેક્ચરોની અંદર તમને એના વિશે હું ડિટેલમાં માહિતી આપીશ. માટે સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં પણ મદદરૂપ થાય છે. ઘણાને એમ થાય કે આ વર્તણૂક વારા ઘડિયા આવે છે, શું છે આ વર્તણૂકને સમજવામાં તે મદદરૂપ થાય છે. હા, આ બધા ખર્ચ વધારાના એકમનું તમે ઉત્પાદન કરો ને એમાં જે ખર્ચ થતો હોય, એ આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો આવા વધારાના એકમનું ઉત્પાદન કરાય નહીં. ન કરાય એટલે ત્યાં પેઢીની વર્તણૂક યોગ્ય છે તેવું કહી શકીએ. પણ ઘણા લોકો ઉડજુડિયા હોય, એવું કાંઈ જોવે જ નહીં, પૈસા આવે છે ને એમ જ જોવે, કેટલા જાય છે એવું જોતા હોય નહીં, તો ત્યાં પેઢીની વર્તણૂક યોગ્ય નથી એવું માનવામાં આવતું હોય છે. બંનેનું બેલેન્સિંગ જોવું જરૂરી બને છે. ત્યારબાદ મુદ્દા નંબર 5ની અંદર કીધું છે પેઢી કેટલા સાધનો રોકશે. અહીંયા સાધનો એટલે કયા સાધનો કોઈ કહેશે તો કે હા, હું તમને જણાવું. અહીંયા સાધનો એટલે ઉત્પાદનના સાધનો. કેટલા છે? યસ, સરસ. ઉત્પાદનના 4 સાધનો છે. કયા 4 સાધનો છે? પાઠ નંબર 2ની અંદર તમે ભણી ગયા છો મિત્રો. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો ઉત્પાદનના કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયો આવક અને ખર્ચના ખ્યાલો નિર્ણયો માટે આવક અને ખર્ચના ખ્યાલો મહત્વનો ફાળો આપે છે. એટલે કે આ બધી બાબતોના નિર્ણયો લેવા માટે પણ આવક અને ખર્ચના ખ્યાલો ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. મુદ્દા નંબર 6, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. વૈકલ્પિક ખર્ચ આગળ આવે છે. આ બધા પ્રકારના ખર્ચનો વિસ્તારથી અભ્યાસ આ પાઠમાં તમને મળશે. એટલે વૈકલ્પિક ખર્ચનો ઉપયોગ વૈકલ્પિક ખર્ચના ઉપયોગ માટે પણ ઉપયોગી છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશા સૂચક બને છે. પેઢીના સંચાલનને દિશા આપનાર છે. કયો ખર્ચ? તો કે નાણાકીય ખર્ચ. તો આ બધા ખર્ચા વિશેની અહીં આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. ઉપરયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તે ખર્ચ કહેવામાં આવે છે. અને ઉત્પાદન પાછળ વપરાય છે માટે તેને કયો ખર્ચ કહેવાય? તો કે ઉત્પાદન ખર્ચ કહેવાય. વસ્તુના ઉત્પાદન પાછળ વપરાય છે માટે તેને કેવો ખર્ચ કહેવામાં આવે છે? તો કે ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમે એની નીચે અંડરલાઈન કરી શકશો. ઉત્પાદન ખર્ચ વિશેની એક ડેફિનેશન જેવી બાબત થઈ, તો આપણે એવી અંડરલાઈન અહીંયા બાજુમાં પણ કરીએ તો આપણે ખ્યાલ પડે. તો કે કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ જે રકમ વપરાય છે તે ખર્ચ કહેવાય છે. અને આ ખર્ચને કયો ખર્ચ કહેવાય છે? તો કે ઉત્પાદન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરવાનો છે. હવે અહીંયાથી પ્રશ્નોની શરૂઆત થાય છે મિત્રો. ઉત્પાદન ખર્ચના ખ્યાલો સમજાવો એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમે એનો શું જવાબ આપી શકો? કઈ રીતના જવાબ લખી શકો? એમાં કેટલા મુદ્દા સમજાવવાના રહેશે એ વસ્તુ આપણે સહેજ જોઈએ. તો ખર્ચના વિવિધ ખ્યાલો એટલે કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો. અહીંયા ખર્ચના વિવિધ ખ્યાલો ગણો કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો ગણો, બંને પ્રશ્ન સેમ રહેશે. શબ્દને ફરીથી રિપીટ કરું છું. તમને પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ આપ્યો હશે, ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો અથવા ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો. બોથ આર સેમ. બંને પ્રશ્ન સરખા છે, એમાં કોઈ પણ જાતનો ભેદ છે નહીં. પણ બંનેના જવાબ કેવા છે? પ્રશ્નો અલગ અલગ છે પરંતુ બંનેના જવાબ કેવા છે? એક છે. અલગ અલગ એટલે આમ તમને અલગ અલગ લાગે પણ બંનેનું મિનિંગ તો એક જ થાય છે, માટે એનો જવાબ એક રહેલો છે. હવે ખર્ચના વિવિધ ખ્યાલોમાં તમારે 3 પ્રકારના ખર્ચ સમજાવવાના રહેશે. સૌથી પહેલા વાસ્તવિક ખર્ચ, બીજો વૈકલ્પિક ખર્ચ અને ત્રીજો નાણાકીય ખર્ચ. જે ઉપર આવેલો હતા 3 બાબત: વૈકલ્પિક, વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. હવે આ ખર્ચ શું છે તે સમજવાનો આપણે પ્રયાસ કરીએ.
પહેલા તો 1 માર્કનો પ્રશ્ન, આ વાસ્તવિક ખર્ચ કોણે રજૂ કર્યો? તો જો અહીંયા કીધું છે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે. હવે પ્રશ્ન એમ થાય, આ પ્રશિષ્ટ એટલે કયા પ્રકારનો અર્થશાસ્ત્રી? કોઈનું નામ હશે ને? પ્રશિષ્ટ એટલે પહેલાના અર્થશાસ્ત્રી. જે પ્રાચીન કાળના અર્થશાસ્ત્રીઓ હતા તેને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધન, 1 માર્કનો બીજો પ્રશ્ન, ઉત્પાદનના મૂળ સાધનો કેટલા છે અને કયા કયા? મિત્રો ટીક કરજો. જો અહીંયા તમને કેટલા બધા પ્રશ્નો મળશે. ઉત્પાદનના મૂળ સાધનો 2 છે. કયા 2 છે? એક છે શ્રમ અને બીજો છે જમીન. ટોટલ ઉત્પાદનના સાધનો કેટલા? તો કે 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. પણ એમાં મૂળ સાધનો કેટલા? તો કે 2. કયા 2 આવશે? તો કે શ્રમ અને જમીન. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક, એટલે મૂડી રોકનાર મતલબ એ મૂડીપતિ કહેવાય, પણ અંતે તો એ કયું સાધન થયું? તો કે મૂડી નામનું સાધન થયું. અને નિયોજક, આ બધા પ્રકારના સાધનોનું સંકલન કરનાર વ્યક્તિ, જેને નિયોજક તરીકે આપણે ઓળખીએ છીએ. વર્ગની દ્રષ્ટિએ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. મતલબ આધુનિક યુગની અંદર બીજા 2 એડ થયા. ટોટલ કેટલા થયા? 4 એ પ્રકારે થયા. તો આ રીતના 4 સાધનોનો વિચાર કરવામાં આવતો હોય છે. માર્શલના મત પ્રમાણે આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ જે છે એ શું છે એ છે જોઈએ. તો કે માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનો કયો ખર્ચ કહેવાય? તો કે વાસ્તવિક ખર્ચ કહેવાય. રિપીટ કરું છું. કોના મત પ્રમાણેની વાત કરી? તો કે માર્શલના મત પ્રમાણે. કોણ? તો કે શ્રમિક, નિયોજક, મૂડીપતિ. શ્રમિક એટલે શ્રમ કાર્ય કરનાર, નિયોજક એટલે નિયોજનનું કાર્ય કરનાર, મૂડીપતિ એટલે કે મૂડી. હવે આ લોકો કાંઈક ને કાંઈક ઉત્પાદન પ્રક્રિયા કરે તો એને માનસિક કે શારીરિક કષ્ટો લાગે. ફોર એક્ઝામ્પલ તરીકે પૈસા રોકનારને એમ થાય મારા પૈસાનું મને બરાબર વળતર મળતું નથી. શ્રમિકને એમ થાય કે હું જેટલું કામ કરું છું એના બદલામાં મને વળતર મળતું નથી, અથવા વળતર મળે છે પણ મને અહીંયા સંતોષ નથી, કામ મારી પાસેથી વધારે લે છે, એવું પણ બને. બરાબર? એટલે એ લોકોને કંઈક ને કંઈક કાં મનથી અને કાં શરીરથી કષ્ટ કોઈ પણ ઉઠાવતા હોય તે ઉત્પાદનનો કયો ખર્ચ બને છે? વાસ્તવિક ખર્ચ બનતો હોય છે. તો માર્શલે આ બાબત દર્શાવેલી હતી. એ સંદર્ભે તેની વ્યાખ્યા નીચે પણ આપણે અંડરલાઈન કરીશું. એની વ્યાખ્યા નીચે અંડરલાઈન આપણે કરવાની આવશે. તો એ વ્યાખ્યા શું છે તે આપણે સહેજ જોઈ લઈએ. તો અહીંયા જે વ્યાખ્યા કીધી એની નીચે આપણે અંડરલાઈન સર્ચ કરીએ. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ શ્રમિક, નિયોજક, મૂડીપતિ માનસિક કે શારીરિક કષ્ટ ઉઠાવે છે તે ઉત્પાદનનો કયો ખર્ચ બને છે? વાસ્તવિક ખર્ચ બને છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચો ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને સ્વાભાવિક છે કામ કરતાં કરતાં થાક લાગે, કંટાળો લાગે, ત્રાસ લાગે. જેમ કે એ શ્રમિક કામ કરે છે માટે હવે તમે તમારા ખાલી વિદ્યાર્થી તરીકે વિચારો કે તમે ભણતા હો તો ઘણાને ભણતા ભણતા થાક લાગી જાય, ભણતા ભણતા કંટાળો આવતો હોય, ઘણાને ભણવું જ ન ગમતું હોય, વગેરે વસ્તુ. તો મૂડીપતિ હોય તો મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરે એટલે શું? તો કે મૂડી વાપરે કેવી? ઓછી કરે, વાપરવાનું બંધ કરે, બચત કરીને મેળવે. વાપરે ઓછી ને બચત કેવી કરે? વધુ કરે. તો એમાં પણ ફેરફાર તો થવાનો છે. એનાથી પણ એને કંઈક ફાયદો કંઈક નુકસાન થવાનું છે. નિયોજકને ધંધાની ચિંતા હોય, 100% હોય જ તે, કારણ કે અત્યારે સ્પર્ધાનો યુગ છે, દરેકને પોતાના ધંધાની ચિંતા તો હોય જ છે. સલામતી જેવું કાંઈ લાગતું ન હોય. અનિશ્ચિતતા એટલે કે જોખમોનો સામનો કરવો પડે છે. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે.
વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી, તેથી વાસ્તવિક ખર્ચને કયો ખર્ચ કહેવાય? 1 માર્કનો પ્રશ્ન, ટીક કરજો. વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ કહેવામાં આવે. શું કામ? તો કે એ ખર્ચને નાણાંમાં રજૂ કરી શકાતો નથી. દાખલા તરીકે શ્રમિકને કેટલો કંટાળો આવે, એમ કહેવાય શ્રમિકને 1700 રૂપિયાનો કંટાળો આવ્યો, શ્રમિકને 13 રૂપિયાનો થાક લાગ્યો, એવું કાંઈ કહી શકાતું નથી કહી શકાતું. નિયોજકને 1500 રૂપિયાની ચિંતા છે, નિયોજકના રૂપિયા 5 લાખ રૂપિયા બિન સલામત છે, આવું કાંઈ દર્શાવી શકાતું નથી. માટે વાસ્તવિક ખર્ચને કેવો ખર્ચ કહેવાય? તો કે બિન નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે, તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. હવે પ્રશ્ન એમ થાય, કોને વેતનના સ્વરૂપમાં વળતર મળે? તો મિત્રો તમે પાઠ નંબર 2 ભણ્યા હશો, ઉત્પાદનના જે સાધનો છે તેને મળતું વળતર યાદ છે તમને? તો કે હા. શ્રમિકને કયા સ્વરૂપે વળતર મળે? તો કે વેતન મળે. મૂડી પર? તો કે વ્યાજ. નિયોજકને? તો કે નફો. તો આ બધી વાત થઈ કયા ખર્ચ માટેની? વાસ્તવિક ખર્ચ માટેની. સરસ. આ બધી શેના માટેની વાત થઈ? વાસ્તવિક ખર્ચ માટેની વાત થઈ તેવું કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ. વાસ્તવિક ખર્ચ માપવામાં કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે, શું મુશ્કેલી રહેલી છે, એ માપનની મુશ્કેલી તરીકે પણ આ વાસ્તવિક ખર્ચનો એક ભાગ દર્શાવેલો છે. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી છે. 1 માર્કનો પ્રશ્ન પૂછે, વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ખાલી જગ્યા છે અથવા ખાલી જગ્યા કે ખાલી જગ્યા છે? તો કે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી છે. વાસ્તવિક ખર્ચ કેવો છે? તો કે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી રહેલો છે. ટીક માર્ક કરજો. તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. સ્વાભાવિક છે, આપણને આ ધુમાડો ગમતો નથી, જે આપણા શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી કરે છે, આપણા ફેફસાને પણ નુકસાન કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે, પણ તેને માપી શકાતો નથી. સ્વાભાવિક છે, મારા ઘરની પાસે જ કોઈ ફેક્ટરી હોય અને ફેક્ટરીનો ધુમાડાના કારણે અમારી સોસાયટીને નુકસાન થતું હોય તો કેટલું નુકસાન થયું તે માપી શકાતું નથી. માટે આ ખર્ચને નુકસાન થયું એ વાત ફાઇનલ, પણ કેટલું થયું એનું કોઈ મીટર છે નહીં. માટે આ ખર્ચને શું કહેવાય છે? તો કે ભાઈ મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી છે. આ બધી એની માપનની મુશ્કેલી તેની અંદર રહેલી છે એવું કહેવામાં આવે છે. તો હવે આ વાત થઈ વાસ્તવિક ખર્ચ વિશેની. હવે આપણે સેકન્ડ ખર્ચ તરીકે જોઈએ વૈકલ્પિક ખર્ચ. ઓકે, હવે વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય તે સમજવાનો આપણે પ્રયાસ કરીએ. ખર્ચના ખ્યાલો જ ભણીએ છીએ, તેની અંદર સેકન્ડ ખર્ચ તરીકે આપેલું છે વૈકલ્પિક ખર્ચ. 1 માર્કનો પહેલો જ પ્રશ્ન આવશે, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો છે? ઓસ્ટ્રિયન. બરાબર સાંભળજો, ઓસ્ટ્રેલિયન લખીને ન આવતા. શું કીધું છે? ઓસ્ટ્રિયન. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો? કે ઓસ્ટ્રિયન નામના અર્થશાસ્ત્રીએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કરેલો છે. ઓસ્ટ્રિયન નામના અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કરેલો છે, પરંતુ તેની વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂઆત તો પાછી કોને કરી? માર્શલ તે. એટલે એના માટે પાછું બેસ્ટમાં બેસ્ટ કોણ છે? માર્શલ છે. માર્શલ વગર કાંઈ ચાલતું નથી, તો એ પણ સમજવું. વ્યવસ્થિત રજૂઆત કોણે કરી છે? માર્શલે. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે અહીંયા જો એક કરતાં વધારેનો મતલબ જ થયું વૈકલ્પિક. કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય એનો ઉપયોગ કોઈ એક ઉપયોગ માટે એક સાધન હોય એવું નથી હોતો, તેના બધા સાધનો મલ્ટિપલ ઉપયોગવાળા હોય છે.
અત્યારના મોટાભાગના સાધનો તમે જુઓ તો એનો ઉપયોગ કેવો થતો હોય છે? મલ્ટિપલ એટલે એક કરતાં વધુ ઉપયોગ. ફોર એક્ઝામ્પલ તરીકે તમારી પાસે મોબાઈલ નામનું સાધન છે, તો મોબાઈલના સાધનનો ઉપયોગ શું? તો કે હાલના સમયે તમે જે કરો છો તે ભણવા માટે, બરાબર ને? ઓકે. પછી તો કે ભાઈ નવરાશની પળો હોય તો ગીત સોંગ સાંભળી શકો છો, તમે પિક્ચર જોઈ શકો છો, ગેમ રમી શકો છો, બરાબર? કોઈ અજાણી જગ્યા પર પહોંચી ગયા હોય તો મેપ દ્વારા તમે રસ્તો શોધી શકો છો. આ બધા તેના વૈકલ્પિક ઉપયોગ છે. નથી એમ કહી શકાતું નથી. એટલે કીધું છે ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથેને સાથે અન્ય બીજા ઉપયોગો વાપરી શકાતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે બહુ સરસ મજાનું મિત્રો અને સહેલું અને સમજી શકાય તેવું ઉદાહરણ આપેલું છે. જમીનના એક ટુકડા પર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે તે જ ટુકડા ઉપર બીજો કોઈ પાક લઈ શકાતો નથી. સ્વાભાવિક અને સમજી શકાય તેવી બાબત છે કે ભાઈ મારી પાસે 5 વીઘાની જમીન છે, તો 5 વીઘાના જમીનની અંદર હું ઘઉં ઉગાડતો હોઉં તો એની અંદર હું પછી કપાસ ઉગાડી શકવાનો નથી. હવે નથી ઉગાડી શકતો તો મારે કપાસનું ઉત્પાદન શું કરવું પડ્યું? જતું કરવું પડ્યું. તો આ જતું કરવું પડતું જે બાબત છે તે ઉત્પાદનનો કયો ખર્ચ કહેવાય છે? તો કે વૈકલ્પિક ખર્ચ કહેવાતો હોય છે. એ બીજું ઉદાહરણ પણ એ લોકોએ આપેલું છે કે શ્રમિક એક સમયે મિલમાં કામ કરે તો તે જ સમયે બીજા ઉદ્યોગમાં કામ કરી શકાતો નથી. કારણ કે માણસ છે, એક જગ્યાએ હાજર રહી શકે, 5 જગ્યાએ હાજર રહીએ એવું જરૂરી છે નહીં. જ્યારે જે જગ્યાએ હાજર છે ત્યાં કામ કરે છે તો અન્ય કામ એને જતું જ કરવું પડે છે. જતું કરવું પડતું આ જે કામ છે એના પાછળનો જે થતો ખર્ચ છે તેને ઉત્પાદનનો કયો ખર્ચ કહેવામાં આવે છે? વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવતો હોય છે. તો અહીંયા પ્રશ્ન એમ થશે કે અમારે વ્યાખ્યા લખવી તો શું લખવી? સ્વાભાવિક બાબત છે ને, પહેલો પ્રશ્ન વ્યાખ્યાનો જ થાય. તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે, આ જ લખવાની. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોને એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે તે સાથે તેને અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી વાપરી શકાતા ત્યારે એ ઉપયોગને તમારે શું કરવો પડે છે? જતો કરવો પડે છે, ત્યજી દેવો પડે છે, છોડી દેવો પડે છે. તો આ જતો કરવો પડતો, ત્યજી દેવો પડતો કે છોડી દેવો પડતો જે કાંઈ ઉત્પાદનનો ખર્ચ છે તેને ઉત્પાદનનો કયો ખર્ચ કહેવાય? તો કયો ખર્ચ કહેશો મિત્રો? યસ, સરસ. તેને આપણે વૈકલ્પિક ખર્ચ કહેતા હોઈએ છીએ. તો મિત્રો એના માટેની અહીંયા સ્ટાર્ટિંગમાં તમને જો વ્યાખ્યા આપી છે, ટીક કરજો તો તમને ખ્યાલ આવશે. ઉત્પાદનના સાધનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોને બીજા શ્રેષ્ઠ ઉપયોગ જતો કરવો પડે છે. આ શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને ઉત્પાદનનો કયો ખર્ચ કહેવાય છે? વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. સમજાણું તમને? મેં તમને કીધું એ તે પ્રમાણે જમીનનું એ લોકોએ બહુ સરસ ઉદાહરણ આપ્યું. હવે સ્વાભાવિક છે કે કોઈ એક જમીન ઉપર ક્રિકેટનું મેદાન મેં બનાવ્યું હોય તો ત્યાં ને ત્યાં હોસ્પિટલ અત્યારે ને અત્યારે બનાવી શકવાનો નથી બનાવી શકતો. તો હોસ્પિટલ મેં નથી બનાવી તો એનો ઉપયોગ મારે જતો કરવો પડ્યો. એના પાછળનો જે ખર્ચ મેં જતો કરવો પડ્યો તેને વૈકલ્પિક ખર્ચ કીધો છે. ઉદાહરણની મદદથી સમજીએ હજી વધારે. જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો 2 લાખ રૂપિયાનું વળતર મળે એમ છે, અને ડાંગર એટલે કે ચોખાનું ઉત્પાદન કરવામાં આવે તો 5 લાખ રૂપિયાનું વળતર મળે એમ છે. હવે ખેડૂત એવું વિચારે છે કે ત્યારે ડાંગરનું પૈસા આપણને કેવા મળે છે? વધારે, એટલે તે ડાંગરનું ઉત્પાદન કરવા તૈયાર થાય છે. અને ઘઉંનું ઉત્પાદન છતું કરવું પડે છે. જેમાં વધારે રકમ મળે છે તે ડાંગરનું ઉત્પાદન કરશે, બરાબર? એટલે એટલા માટે તે 3.5 લાખ મેળવે છે. આમ 3.5 લાખના ડાંગર માટે ખેડૂત 2 લાખના મતલબ કે 5 લાખના ડાંગરના ઉત્પાદન માટે ખેડૂત 2 લાખના ઘઉંનું ઉત્પાદન શું કરે છે? જતું કરવું પડે છે. અને જતું કરે છે તે ઉત્પાદનનો કયો ખર્ચ કહેવાય છે? તો કે વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. એ જ્યારે પણ તમે વૈકલ્પિક ખર્ચ વિશે સમજાવતા હોય ત્યારે વ્યાખ્યા છે, એકાદું ઉદાહરણ છે, એકાદો આવો દાખલો છે, એવી બાબત લખો તો તમારા માટે એ વસ્તુ ઘણી સરળ બની જાય અને સારી પણ રહેશે. આગળ જોઈએ આપણે
વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી. માપવામાં કંઈક ને કંઈક તકલીફ પડે છે. વૈકલ્પિક ખર્ચને માપવામાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો કેવા પ્રકારની તકલીફ પડે છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલું, એક ઉપયોગી સાધન. એક ઉપયોગી એટલે કે જે સાધનનો એક જ ઉપયોગ હોય એવા સાધનનો વૈકલ્પિક ખર્ચ ઘણો કેવો બનશે? મુશ્કેલ. કારણ કે એનો વિકલ્પ જ કાંઈ નથી એટલે એનો વૈકલ્પિક ખર્ચ હોય જ નહીં એમ કહીએ તો પણ ચાલે. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. ઠીક કરજો મિત્રો. જે સાધન એક જ ઉપયોગ ધરાવતું હોય તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી. આમ એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગી શકતું નથી, બરાબર, ન ઉગી શકે, માટે તેનો વૈકલ્પિક ખર્ચમાં તેને ગણી શકાતો નથી. તેની પાસે એક એવું પણ ઉદાહરણ આપ્યું છે કે બેકારીનો ભોગ બનેલ વ્યક્તિઓની બાબત પણ એવી છે, કારણ કે એનો કોઈ વિકલ્પ નથી, એની પાસે કોઈ કામ બીજું છે જ નહીં, તો એને વૈકલ્પિક ખર્ચની અંદર ગણી શકાતું નથી. ટૂંકમાં જેને તમે ગણી નથી શકતા એવી બધી બાબતો જે છે તેને અહીંયા વૈકલ્પિક ખર્ચ તરીકે એ લોકો સામાન્ય રીતના દર્શાવતા હોય છે. ત્યારબાદ બીજી બાબત કીધી છે વિશિષ્ટ ઉપયોગના સાધનો. જે સાધનનો અલગ સ્પેસિફિક ફેક્ટર તરીકે વિશિષ્ટ પ્રકારના જે ઉપયોગ થઈ શકતો નથી તેનો પણ વૈકલ્પિક ખર્ચ ગણી શકાવો મુશ્કેલ બને છે. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના એટલે કે સ્પેસિફિક ફેક્ટરના હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ તે સાધનની માંગના આધારે નક્કી થાય. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ, હવે ડિમાન્ડ જ એવી હોય તો એના પછી તમે એનો વિકલ્પ તમે વિચારી ન શકો, કારણ કે એની પાસે જે નોલેજ છે એવું બીજા પાસે છે નહીં, માટે તેની પાસે કોમ્પ્યુટર એન્જિનિયર ઘણા બધા હોય પણ જેની પાસે સ્પેસિફિક નોલેજ હોવું જોઈએ એ પ્રકારનું નોલેજ ધરાવતા બહુ ઓછા હોય. અણુશક્તિમાં જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, તમને ખ્યાલ હોય તો ઋત્વિક રોશનનું પિક્ચર જે ક્રિશ 3 એની અંદર આ વસ્તુ દર્શાવી છે. એના ફાધર જે છે, બરાબર, એની પાસે અણુશક્તિનું નોલેજ હતું, એ પ્રકારનું નોલેજ હતું તો એનો કોઈ એ વિશિષ્ટ પ્રકારની બાબત કહેવાય, એનો કોઈ વિકલ્પ પછી હોઈ શકતો નહીં. તો આ રીતના વૈકલ્પિક ખર્ચના માપનની અંદર આવી બે પ્રકારની મુશ્કેલીઓ રહેલી છે. મિત્રો આગળ જોઈએ આપણે હવે નાણાકીય ખર્ચ વિશેની વાત કરીએ. અને નાણાકીય ખર્ચ વિશેની વાત કરશું એટલે આપણો પહેલો પ્રશ્ન પૂરો થશે. ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો, અથવા ખર્ચના વિવિધ ખ્યાલોમાં 3 ખ્યાલ આપણે સમજાવવાના હતા, એમાંથી 2 સમજાવી દીધા છે, વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ. અત્યારે આપણે આ ત્રીજો ખ્યાલ સમજીએ. આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. 1 માર્કનો પ્રશ્ન. નાણાકીય ખર્ચનો ખ્યાલ ક્યાં ઉપયોગી બને છે? તો તમે આ બાબત જણાવી શકો. નાણાકીય ખર્ચનો ખ્યાલ આર્થિક વિશ્લેષણમાં, ઉત્પાદનના નિર્ણયો લેવામાં, કિંમત નિર્ધારણમાં ખૂબ જ ઉપયોગી બને છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે, તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચ અંતે તો શેમાં વ્યક્ત થાય છે? નાણાંમાં વ્યક્ત થાય છે. આ બહુ મહત્વનું વાક્ય છે. કોઈ પણ ઉત્પાદન ખર્ચ, તમને કોઈ પૂછે કેટલો ખર્ચ કર્યો, તમે કહેશો 700 રૂપિયાનો કર્યો. બીજો કોઈ પૂછે કેટલો ખર્ચ કર્યો, તમે કહેશો 900 રૂપિયાનો ખર્ચ કર્યો. કોઈ તમને પૂછે કેટલો ખર્ચ કર્યો, તમે એમ કહેશો 5 લીટર ખર્ચ કર્યો. નથી જ કહેવાના ને, સ્વાભાવિક, કારણ કે ખર્ચને શેમાં દર્શાવાય છે? તો કે રૂપિયામાં દર્શાવાય છે. માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરે છે. આ ઉત્પાદક જે છે એકદમ ઓછા ખર્ચે ઉત્પાદન કરે છે અને પોતે જે વસ્તુનું વેચાણ કરે છે વેચાણમાંથી આવકને મહત્તમ બનાવવાનો તે પ્રયાસ કરતો હોય છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય છે તેને કયો ખર્ચ કહેવાય? નાણાકીય ખર્ચ. બહુ સિમ્પલ ને સરળ વ્યાખ્યા.
ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થાય છે તેને ઉત્પાદનનો કયો ખર્ચ કહેવાય છે? તો કે નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો પેન બનાવતી ફેક્ટરીને 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં કુલ 50,000નો ખર્ચ થયો હોય તો તે ઉત્પાદનનો નાણાકીય ખર્ચ કેટલો થયો? 50,000. સિમ્પલ વસ્તુ. ટોટલ જે ખર્ચ થાય છે એ ઉત્પાદનનો નાણાકીય ખર્ચ કહેવાતો હોય છે. ટૂંકમાં નાણાંમાં તમે જે ખર્ચ દર્શાવો છે તે ઉત્પાદનનો નાણાકીય ખર્ચ બની શકે છે. ઓકે મિત્રો, તો આ રીતના આપણે અહીંયા જોયું કે ઉત્પાદન ખર્ચના ખ્યાલ સંદર્ભે અહીંયા 3 પ્રકારના ખર્ચાઓ વિશેનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. ઓકે.